મારું નામ કિશોર હરિભાઈ ધારવિયા અને ખીમરાણા ગામનો રહેવાસી। આ પુલ 5 કે 6 મહિના પહેલાં જ બનેલો છે અને બંને બાજુ તૂટી ગયો છે। આના કરતાં જે પહેલો હતો એ સારો હતો। અત્યારે તો બહુ ગંભીર હાલત છે, કાંઈ છે નહીં બહુ એવું બધું પુલનું કામ। અને બે બાજુ ખાડા પડી ગયા છે। હજી તો નોર્મલ વરસાદ છે, વધારે વરસાદ થશે તો આનાથી નહીં પણ ખાડા પડવાની શક્યતા છે પૂરેપૂરી। ખીમરાણા ગામ આખું હેરાન જ થાય। હા, 10,000ની વસ્તી છે અને આ પુલ ઉપરથી જ અવર જવર બધા કરે છે। બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાયનો। 100% એક્સિડન્ટનો પૂરો ભય રહે અને ગાડી પલટી મારવાનો પણ ભય રહે। સાઈડમાંથી ગાડી હાકે તો ખાડા થઈ ગયા છે જો આ કેળસમાં। હા, બે સાઈડ છે। સાવ પુલ તો નબળો જ છે, કામ સારું છે જ નહીં પુલનું જરાય। આના કરતાં પહેલાં હતું એ સારું હતું કે એમાં બીજો કાંઈ ભય તો નહોતો, અત્યારે ભય વધારે રહે। મારું નામ દેવરાજ ગોહિલ। છેલ્લા 6 મહિના પહેલાં પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખીમરાણા ગામમાં આ પુલનું લોકાર્પણ રાઘોજીભાઈ પટેલ જે કેબિનેટ મંત્રી છે એમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે પુલનું કામ ચાલુ હતું ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે આ કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને અમે તંત્રને રજૂઆત કરી હતી, સરકારશ્રીને રજૂઆત કરી હતી, પણ આ જાડી ચામડીના જે સત્તાધીશો છે એમને કોઈ પણ સ્થાનિકો કે ગામજનો સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવાથી એ બસ પોતપોતાના રાજકારણ માટે હિન્દુ મુસ્લિમ કરવા છે, એની પાસે કોઈ પણ વિકાસના નામનો કોઈ મુદ્દો જ નથી। આપ જોઈ શકો છો કે ભાઈ કેટલા છેલ્લા 5 મહિનાની અંદર જો પુલની હાલત થતી હોય તો વિચાર કરો કે આ જે સરકાર છે એ જે મોરબીમાં જે દુર્ઘટના બની, રાજકોટમાં જે દુર્ઘટના બની, એવી દુર્ઘટના બનવાની જે રાહ જોઈ રહી છે। અમારી બસ એક જ માંગણી છે કે જે કર્મચારીઓ હોય કે એન્જિનિયરો હોય, કોન્ટ્રાક્ટર કે પછી જે નેતાઓએ જે આમાં ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તમે આ જે નબળું તમે જોયું તો તમે ઉપર ફરિયાદ કરી હતી? ફરિયાદ અમે લોકોએ નથી કરી। અમે લોકો ટૂંક જ સમયમાં ગામજનો લોકો સાથે અમે લોકો જો આ ટૂંક સમયમાં આનો નિવારણ નહીં આવે તો અમે ટૂંક જ સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું। પુલની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે બંને બાજુ ખાડા પડી ગયા છે। એક એવો સારો વરસાદ આવશે તો પુલની બંને સાઈડો ધોવાઈ અને નદીમાં વહી જશે અને ગામના લોકો જે પહેલેથી હેરાન થતા એ જ રીતે હેરાન થવાના છે। અને 330 લાખનો એટલે કે 3,30 લાખનો ખર્ચ 12 મીટરના એક એવા 7 ગાળા એવો બ્રિજ મંજૂર થયો। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામનું ટેન્ડર નીકળ્યું અને પછી આપણે ખાતમુહૂર્ત કર્યું અને આજે આ બ્રિજ ખીમરાણા ગામની જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂકી છે, એટલે કે લોકાર્પણ કરી છે। ખીમરાણા જે મેજર બ્રિજ બનાવેલો છે એમાં કંઈ ભ્રષ્ટાચાર કે એવો કોઈ પ્રશ્ન જ નથી। જો એમ તિરાડ પડે એમ કે જો ગામ લોકો કહેતા હોય તો હું આજે જ ફિલ્ડ ઓફિસર પાસે એનો સર્વે કરાવી અને અહેવાલ આપી દઉં છું।